કાકી હા અસલ લઈ ખાતો ખરી હવે જ ભાઈ રોટલા ખાતે કરશે બિઝનેસ તો આજ તો આપણે મોટરસાઇકલ હમી કેરે પારશે સજાઈને નક્કી કરવા દો. ઓડિયન્સ કહેતી નથી ને કાંઈ આપણે સ્ટોરી રાખી દે હું ઓડિયન્સ તો રામ રામ હાઉઝુ ને સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગની અંદર. ભાઈએ ચા પીધો, મોઢું વિસરું અને બ્લોગને ચાલુ કરી દીધો. સવારના 7:30 અથવા તો 8 વાગે હું ખેતરમાં આટા મારી રહ્યો છું. અહીંયા મિત્રો સોયાબીનનું વાતાવરણ કંઈક મતલબ વાવેતર મસ્તી નથી, સોયાબીનનો ફાલ મસ્તીનો થઈ ગયો છે. અને બીજી વાડી આપણે માંડવી છે એ હું તમને બતાવીશ. અત્યારે પહેલાં તમારો ભાઈ આવ્યો છે એને આપણે મળીએ અને એને વાતચીત કરીએ. ભાઈ સવારમાં પાછી કેમ ઈન બીન ચડાવે છે? નોકરી તમારી એવી રહી ને પાછી કા સાહેબ? હા ભાઈ, તમે બૂટ જેવું જલસા થોડા છે હવે. અમારે શું ચાલશે? તો બૂટ પહેરવાનો હોય તો કેમ નથી પહેર્યા આજે? હવે ફ્રી ડ્રેસમાં છે આજે, ફ્રી ડ્રેસ. વરસાદના હિસાબે. ભાઈ બેંકમાં નોકરી કરે મિત્રો, HDFCમાં તો છે ને બૂટ પહેરવા પડે, ઇન બીન કરવું પડે. બૂટ નથી પહેર્યા, નિયમનું ઉલ્લંઘન કર્યું. વાંધો નહીં આવે ને તમારી નોકરીમાં? નહીં અમારે એવો વાંધો ન આવે. તો વાંધો નહીં. તો સાથે હું નાહી ધોઈને થઈ ગયો ફ્રેશ ને ચશ્મા ચડાવી લીધા અને હું જરીક મારા દાદીને મળ્યો. કારણ કે છે ને મારી ટેવ છે ને ટાઈમ સ્પેન્ડ કરવાની. તો જરીક આપણે મારા દાદીને મળીએ કે હું કરી રહ્યા છે. શું કરો માં? નથી હે એ બેઠી તો વાંધો નહીં, નથી ને કઈ વાંધો નથી ને? હા વાંધો નહીં. તો મારા દાદી યારે મળી લીધો છે. માં ખાધું તમે? ખાતું નહીં કાં? ફરી દસાઈ ના પ્રસાદ લઈને ખવાય ને. હા તો કોણ ગયું? તારી કાકી. હા તમે આજ ન ગયા? હું થોડું થયો કુમરી દીકરા એકવાર જતા કે નહીં પહેલે દી? હવે ચામાં થયું. તો મારે જાવું આગળ. હા માં આશીર્વાદ તો આપ દો. આશીર્વાદ દીકરા. અને મિત્રો આપણે અહીં પૂગી ગયા છે અમારા માતાજીના મંદિરે, કે જે મારા કુળદેવી માતાજીનું મંદિર છે, ખોડિયાલમાનું મંદિર, કે ત્યાં અમે પૂગી ગયા છે. તો હું જ આવ્યો એકલો, મતલબ અમારા ગામમાં જ આવેલું છે ને અમારા કુળદેવીનું છે આ મંદિર. તો પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ. સાથી હું મારી બીજી વાડીએ ગયો હતો, અહીંયા ચેકઆઉટ કરવા ખેતરને. પણ પ્રોબ્લેમ એ આવ્યો કે મારી જે બાઇક હતી ને એમાં છે ને બ્રેકનો પ્રોબ્લેમ હતો ને પાછલું ટાયર ફરવાનું જ બંધ થઈ ગયું. મેં મોટરસાઇકલને અહીંયા જ પાર્ક કરી દીધી. હવે કારીગર આવશે ને પછી કરશું આપણે. છાવી મારી પાસે છે, હું સીધો પાછો ઘેર પૂગી ગયો. તો હું ઘેર જાઉં ને મારી મમ્મી સાથે મારે 1-2 રીલ્સ શૂટ કરવાની છે. તો આપણે કોશિશ કરીએ, સ્ક્રિપ્ટ રેડી કરીએ. રેડી છે બધી? ચાલો જોઈએ. ઘેર પૂગી જાય આપણે મમ્મીને જરીક સરપ્રાઈઝ આપશે. મમ્મી તમે વિચારતા કે હું ગાડી લીધા વગરનો કાંઈ એવો? એનું કારણ તો હું તમને કહી, પણ આપણે છે ને 1-2 વિડીયો ઉતારવાનો છે. તો ઉતારીએ ને મમ્મી? આપણો વિડીયો તો પૂરો કરી નાખો, ઉતારી નાખો. પણ તમે હાઈટેમેશનું કાં કાઢો વટાણ? ખાવા હું ખાવા હાટો આ હવે થોડું ભાવે યાર મમ્મી. અસલ લઈ ખાતો ખરી હમ. હવે જ ભાઈ રોટલા ખાતા હોય. મને જરાય ન ભાઈ. મેં તો કોઈ ખાધું જ નથી. હાઈતે મેઠામાં પણ નહોતું ખાધું ને અટાણે મને. મિત્રો હું તમને એક કૂતરો બતાવું આગળ. એ છે ને હાઈ જે અમારે ત્યાં અંદર આવીને હોઈ ગયો તો બહાર ખુલ્લું રહી ગયું હતું ને. ઓય જો હોય તો ખબર નહીં. આગળ તો આમાં ચાક જ હતો. એ રહ્યો જો આ લેજેન્ડ છે ને, લેજેન્ડ ભાઈકો. આ લેજેન્ડ મરંદુ સુડી અંદર આવીને હોઈ ગયું હતું. માં મારી મમ્મી અટાણે કાજુ બદામ મેં પા શા પીવાના ટાઈમે એ તો ખવાય. એ તો મારે અહીંયા ખાધો એ તો ખા. પા પોસા પડી ગયા પોસા. પોતા તો ખવાય. તાર તો દાતું છે. દાતું પોસા તો ખવાય જાય ને કઠોળ તો ખવાય જાય. એમની નથી કહેતો હું તમને. આ પોસા પડી ગયા ત્યાં સુધી તમે રેખા હતા ક્યાં? હતાડીને મારી મમ્મીએ રેખા હતા. મમ્મી કાજુ તારા હાટો રાખ્યા તા. હે કાહે મારો દીકરો. તો મિત્રો વાગી જાય છે રૂંઢાના 3 ને માં પોગી જાય છે ચા પીવા. માં તમે ચા પીવા આવ્યા તમારા વહુની હાથની? પાહે તમને સા? મમ્મી પાહો માને સા? તો મિત્રો માં છે ને મારા દાદીભાઈ ચા પીવો તો આવી ગયા છે. અને પાછળ એક છોકરો છે ને એ તારે ચા પીવો ભાઈ? આવી ગયા તો માં આવે જરીક આપણે તમારી વહુને કહી દો કે ચા બનાવી નાખે. ચા બનાવો માનો ઓર્ડર આવે. મમ્મી મારે પીવો ચા બીજી વાર બનાવીએ પછી પી લે. બીજું શું હોય અહીંયા? ભાઈ હાલ મારે જાવું એક જગ્યાએ ફટાફટ ચા બનાવવાનો. મિત્રો આવી ગયો છે 4 વાગ્યાનો ચા. જો કાંઈ હોટલ બોટલ નથી આવી ગયો પણ આ ઘેરથી જ બનાવેલ છે. હવે માં ચા પીવાની મજા આવી તમને? આમ સારો લાગ્યો ચા? મજા આવી. હા પણ તમારી વહુએ તો નથી બનાવ્યો આ. ચાલ મારી દીકરીએ બનાવેલો ને. મારી મમ્મી તો ઊભાઈ નથી જાવ. તાકાત અલગ લેવલની છે મમ્મી તમારી. આવી તાકાત આપણે બનાવીને રાખવાની છે. વરસાદ આવશે કે શું લાગે તમને? માં આમ ઉપર છો તો વરસાદ આવી આગળ. હવે આજે તો મિત્રો હવે અમે ત્રણેય મી વિથ માય હોમીઝ આપણે જઈ રહ્યા છીએ એક મારા મિત્રને મળવા માટે ઉમરી પાટી અથવા તો માંગણાવાળાને ત્યાં. અને એ કોણ છે એને હું તમને આગળ જણાવું. ભાઈ કિને મળવા જાય આપણે? બોલી વાહ, નતું કહેવાનું યાર, સિક્રેટ રાખવાનું છે. આપણે મળીએ આગળ છોકરા. અત્યારે આપણે છે ને મારા ગામની અંદર આવેલા વીર માંગણાવાળાને ત્યાં આવી ગયા છે. મી એન્ડ માય શું કઈ હોમીઝ ગયા. અને આપણે મિત્રો જેને મળવા આવ્યા છીએ હું તમને આડી મુલાકાત કરાવું. ધ લેજેન્ડ. ગોલીભાઈ કેમ છે? શરમ કેવાની છે તમને?
એવું કઈ નહીં એવું કઈ તો ગોલીભાઈ ને અમે બે અહીંયા સરસ્વતી નદી ની ત્યાંથી છે ને જોતા જોતા પવન ટાઢો ખાય મજા આવે ને ગોલીભાઈ? એક નંબર હે એક નંબર. શું પ્લાન છે હવે પછી આગળનો? હું વિચારું કે તમારે કંઈક ચેલેન્જ કરીએ હવે. ચેલેન્જ વિડીયો બનાવો એક તો ફટાફટ સ્ક્રિપ્ટ ગોતો યાર, પછી અંધારું થઈ જાય તો ક્યાં નદી ક્યાંથી આવે? હે સજા વિચારવી પડે ને તમારા માટે. સજા વિશે તું ગિફ્ટ દે, તારે જે કરવું એ કહે, બાકી વેલું કરો. આ બે તું કે વિચાર આવે સ્ક્રિપ્ટ આપણે કયો ઉતારો એ વિડીયો. મારી મેરે છે તો ખરી. આ પ્રાસી થી આવે માં નથી ના જાય ક્યાં? આ જાય સીધી સોમનાથ. હે કૂદકો મારે એક અહીંયા આમાં ઠેકડો મારે એટલે તું જ્યાં પૂજ નહીં જાય પછી ફોન કરી દેજે. ફોન કર્યા જેવો રે હે 12 કલાક ચેલેન્જ ઇન રિવર. તો મિત્રો મારે ને ગોલીભાઈ ને એક ચેલેન્જ વિડીયો ઉતારવાનો વિચાર છે. આપણે વિચારીએ કે કરના વિચાર આવશે. રિઝલ્ટ અટાણેથી તમને કહી દઉં આ ભાઈ હારવાના છે. એ તો જોઈએ ને આગે આગે દેખતે હૈ કોણ હારતા હૈ દેખતે. એટલે ગોલીભાઈ આપણા આજે મેં સુંદરપરા સીઓ મેં સ્પેશિયલ આઈસ્ક્રીમ ખવડાવ ધક્કો ખાતો તા કેટલું યોગ્ય? અરે હે? એક નંબર. મજા આવી કે અમારી મહેમાન ગતિ એટલે મજા આવી ને? હવે કાલે તમે આવો એટલે પછી અમે કાલે આપણે પ્લાન છે ગોલીભાઈ, કારણ કે અમારે આપણે ચેલેન્જ નું છું નહીં ને. એટલે છે ને આ વરસાદ હતો ને એમાં કઈ ભેરું થયું આ બે છોકરાએ કઈ સ્ક્રિપ્ટ રેડી કરી નહીં મિત્રો, એટલે આપણે કાલે છે ને ચેલેન્જ ઉતારવાનું છે ગોલીભાઈના લોકેશન ઉપર, તો ત્યાં જાશું. તમે અહીંયા ઉતારો કે તમારા લોકેશને ઉતારો, તમે હારવાના તમે જ છો. ઓહ આઈ લવ યોર કોન્ફિડન્સ, બટ જોઈએ એટલે છે ને આપણે જો આમાંથી ગમે અમે આપસમાં ગમે એટલા ચેલેન્જ કરીશું. રેડી? હમ હારવાનું આને જ છે. અમે ગમે અમે ત્રણ માંથી ભલે ગમે એ વાત સાચી છે કે ચેલેન્જ 2-3 હું હારી ગયો છું, આઈ સારા ઓન તો પણ આ ચેલેન્જ ગોલીભાઈ આપણે ચેલેન્જ આપી દઉં અટાણે થી કે આ જીતવાનો છે. એક સજા પેલા છે ને ઓડિયન્સ ને પાસે આપણો વિચાર છે કે સજાઈને નક્કી કરવા દો. ઓડિયન્સ કેતી નથી ને કાંઈ, આપણે સ્ટોરી રાખી દે, હું ઓડિયન્સ કહે એ કરશું. ભાઈ એની સજા મિત્રો અત્યારે હું પછી પાછો વાડીએ પગી ગયો હતો, કારણ કે મારી આ ગાડીને હું જોવાયો હતો કે આપણે સવારની બગડી ગયેલ છે, તો આમાં આ છે કે નહીં, તો છે ગાડી તો આપણી. અને હું બીજી મોટરસાઇકલ લઈને આવ્યો હતો. આનો અવાજ હું છે ને એકચ્યુઅલી મિની બ્લોગનો વોઇસ ઓવર કરવા આવ્યો હતો, તો વોઇસ ઓવરમાં તો આગળ થઈ જાય વોઇસ ઓવર, પણ આપણે આ જે ગાડી છે એનો કેવો વોઇસ છે ને એ હું તને સંભળાવું. અને કારીગરને મિત્રો આ ગાડી હમી કરાવવા માટે બોલાવ્યો છે. એ 6:30 વાગ્યાની અમને ટાઈમ આપ્યો છે, અત્યારે વાગે છે 5. હવે જોઈએ આપણે અત્યારે વાડીએ જઈએ, આમ ઓલી સાઈડ આપણે એક ઓફિસ જેવું છે ત્યાં, અને વોઇસ ઓવર કરીએ. પણ એ પહેલાં હું તમને આ ગાડી જે છે, આ બાઇક આપણી જે બહુ જૂની છે, એને હું તમને અવાજ સંભળાવું. તો મિત્રો સાંભળેલી દો ને તમે અવાજ, જો કે આ ગાડી આખી ડાયરેક્ટ છે, આમાં સાવે બાવે કંઈ જીવું આવતું નથી. તમે કડીક વિચારતા હે ખરો ઘડીએ ઘડીએ ટી શર્ટ કા બદલાવી છો તમે, પછી આ બદલાવી નાખો. આ થોડુંક આ શું છે, ઓલું થોડુંક જાડું હતું, મેં ટી શર્ટ એ બદલાવી નાખ્યું. કારીગર આવી છે પછી ગાડી હમી કરાવશું, ત્યાં સુધી હું વોઇસ ઓવર કરી નાખું. તો સાથીઓ આ ઓએડીની અંદર હું વોઇસને ઓવર કરવા આવ્યો તો આપણા મિની બ્લોગ માટેનું, તો આપણું એક કામ પૂરું થઈ ગયું છે મિની બ્લોગના વોઇસ ઓવરનું. અને ઓલો કારીગર આવે ને તો મારી ગાડી હમી થાય ને તો હું છે ને કંઈક કરું, બાકી પછી ઘર ભેગો થાઉં. એક મને છોકરો દેખાડો, હા આપણે એને મળી જાય કે હું કરી રહ્યો છે. આ છોકરાનું નામ આપણે દીપડો રાખેલું છે, તમને નતો આગળ કહેતો કેમ છે દીપડાભાઈ, હર્ષભાઈ? તો મિત્રો આ છોકરો છે ને આપણા ગામનો નથી, પણ આ છે ને મારો ભાઈ જ છે. તો હું કાંઈ કરતો હતો? કઈ નહીં, આટો મારવા આવ્યો હતો. આટો મારવા સવારમાં તને ગોતતો હતો, તે તું આવ્યો નહીં મારી પાસે. મારી એલી ગાડી ખોટકાણી હતી ને, આપણે છતલાને ફોન કરવો હતો. હું કે હોસ્લો હોય ને કદાચ કીક કરી દઈએ તો સેટિંગ. ભરત કાકાને બે હતા, પણ હું કે હોસ્લો ને બે હોય તો, કારણ કે આ છે ને દીપડો છે સાહેબ, દીપડાથી ગાડી ન ફરે યાર. ટાયર આપણે ભાઈ જોયું પેલું પાછલું ટાયર છે ને મારા પપ્પાની ગાડીમાં શોર્ટ થઈ ગયું, એ ટાયરને આપણે ફરતો કરી દેવાનો છે. આવે છે સતલું આવે આગળ, કારીગર સિવાય એમાં કંઈ થાય નહીં યાર. લેજેન્ડ છોકરાને મેં છે ને મોટલી અને ગાડી વાળાને જવા દીધો, કારણ કે મારાથી છે ને પૂગે નહીં, મને એટલી ગાડી બેલેન્સડ હાંકતા આવડે નહીં. ટી શર્ટ બગડી ગઈ પણ હવે વાંધો નહીં, છોકરો પાસે મને તેડી જાય. અને મોટો મિત્રો લગભગ અટાણા થઈ ગયા છે 8, અને અટાણા મેં અંધારામાં ગાડીને હમી કરવા પૂગી જાય. સતીશભાઈ તમે આખો દી બિઝી હતા? તમારો પાસે ધંધો બહુ મોટો રહ્યો ને ભાઈ, બિઝનેસ કરશે બિઝનેસ. તો આજ તો આપણે મોટરસાઇકલ હમી કરે પારશે. હે ભાઈ કરવી ને હમી? 100%. ગાડી હમી કરવી જ પડશે, કારણ કે પાછળ નામ કેનું છે યાર મારું, આમાં શીખાઈ જવું. તો મિત્રો આપણે ગાડી હવે હમી કરી લઈએ, કારણ કે એના સિવાય કંઈ ઓપ્શન નથી. બીજી 2-3 ગાડીઓ આપણે લાવ્યા તો છીએ, પણ આ ગાડીને તો ઘેર પુગાડી દેવી ને, પછી આ રાત વગડાને બાકી પાછા અહીંયા હાઈ જાય, આ રાત વગડાની ગાડી રખાય નહીં, બાકી પાછા કોઈક હાથ મારી જાય. સાથીઓ આ છોકરાએ ટાયરને કરી નાખ્યું નોખે નોખું, કારણ કે ધરી બરી કાઢીને હવે આમાં હું ભાઈ ડટા ફેલ થઈ જાય. હે ડટાને ફેલ છે ને નવા ડટા લેવા તમે? ક્યાં આ ડટ નવા છે? હે આના ડટા કહેવાય ભાઈ એકચ્યુઅલી. આપણે તો ડટા બટામાં ખબર બહુ ઓછી પડે. ડટા ફોરા છે ને આ તો, એ સ્લાઇટલી લાઇટ છે, લાઇટ. તારા ડટા ફિટ કરતા આવડે? યા વાડી તને નહીં આવડતા હોય. આ જૂના હે
આ જૂના ડટ્ટા છે મિત્રો ને આ નવા ડટ્ટા છે આમાં હે ને આ જૂના ડટ્ટા ને મેડ ઇન ઇન્ડિયા હો ગાઈસ નવા ડટ્ટા ને જો મને મજા આવી હું ખબર કારણ કે આ મેડ ઇન ઇન્ડિયા છે કમ કે છે ને જૂના થોડા ડીમ પડી ગયા હાલો તો ફટાફટ ડટ્ટા બટા ફિટ કરો ને હવે છે ને આ ટાયર ને કર્યું હું નોખું પણ તો ક્યાં ફેરવ્યું તો ટાયર ભાઈ તો મિત્રો આગળ મેં આવ્યા હતા ટાયર ફરતું ને તો ડટ્ટા હોઈ જતા ને હવે ડટ્ટા બટા ફિટ કરી દીધા આ ભાઈએ ક્યાં ફેસ બતાવ્યું તારું વાદ વસ્તુ વાહ ને આપણે હવે ટાયર એક ફરતું થઈ ગયું ને આ મોટરસાઇકલ રસ્તામાં ફરવાની છે તો ભાઈ તે તારો અમારું કામ કર્યું એ બદલ તારો આભાર પૈસા કેટલા જોઈએ 200 રૂપિયા બહુ મોંઘું પડ્યું પણ કાંઈ વાંધો નહીં ને મિત્રો આપણે ગાડીને ઘેર પુગાડી દઈએ અને મિત્રો આજના વ્લોગમાં આટલું જ હતું મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાકી આપણે નવા વ્લોગ લાવશું ધન્યવાદ